હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં વિવિધ ગ્રાન્ટ ઇન એડ કોલેજમાં વર્ગ 3ની ગ્રુપ એ તથા ગ્રુપ બી ની ભરતી જાહેર કરવામાં આવેલી છે અને મિત્રો ભરતી કાયમી છે અને પગાર ધોરણ પણ ચાલુ એવું છે. તો વિગતે જોઈએ મિત્રો. ઝાલોદ વિદ્યા સમાજ ટ્રસ્ટ સંચાલિત શ્રી કે.આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાન્ટ ઇન એડ ઝાલોદ તા ઝાલોદ જી દાહોદને ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી ગાંધીનગરના પત્ર ક્રમાંક અહીં આપેલો છે. 20/9/2025 થી નીચેની વર્ગ 3ની ગ્રુપ એ તથા ગ્રુપ બી ની જગ્યા ભરવા એનઓસી મળેલ છે અને નીચે જણાવેલ ખાલી જગ્યાઓ ભરતી કરવા માટે નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે. જગ્યાની ભરતી સંબંધી જરૂરી વિગતો અને અરજીનો નમૂનો કોલેજની વેબસાઇટ મિત્રો અહીંયા આપેલી છે, તેમના પર જઈને ડાઉનલોડ કરી શકાશે, જોઈ શકાશે. તો અહીં મિત્રો જગ્યાનું નામ, કઈ કેટેગરીમાં જગ્યા છે, લાયકાત શું રહેશે, પગાર ધોરણ, વય મર્યાદા વગેરે તમામ બાબતો આપેલી છે. જુનિયર ક્લાર્કની એક જગ્યા છે વર્ગ 3ની ઓપન કેટેગરી માટે છે અને લાયકાત સરકારશ્રીના ધારા ધોરણો મુજબ જે તે વિદ્યા શાખામાં સ્નાતક ડિગ્રી ગુજરાત રાજ્યની માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો જુનિયર ક્લાર્ક માટે 24,000 પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર રહેશે. ત્યારબાદ સિનિયર ક્લાર્ક વર્ગ 3ની એક જગ્યા છે, જનરલ કેટેગરી માટે છે, ઓપન કેટેગરી માટે, જેમાં પગાર ધોરણ 24,000 પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ ત્રીજા નંબર પર હેડ ક્લાર્ક વર્ગ 3ની એક જગ્યા છે, ઓપન કેટેગરી માટે જગ્યા છે, જેમાં મિત્રો પગાર ધોરણ 40,800 પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર રહેશે. વય મર્યાદાની વાત કરીએ તો 20 થી 35 વર્ષ રહેશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિયમો અનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. સદર જગ્યા સરકાર શ્રી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના તથા સામાન્ય વહીવટી વિભાગ તથા નાણાં વિભાગના વખતના ભરતી નિયમો અને લાયકાતના ધોરણો મુજબ અને લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ તેમજ પરીક્ષાના માળખા પ્રમાણે લેખિત પરીક્ષાના આધારે ભરતી કરવામાં આવશે. તો ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે મિત્રો. લેખિત પરીક્ષા લેવામાં આવશે અને તેમના આધારે ભરતી કરવામાં આવશે. ઉમેદવાર રાજ્ય સરકાર શ્રીની માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી પાસ કરેલ હોવો જોઈએ અને કોમ્પ્યુટરનું જ્ઞાન આવશ્યક છે. રાજ્ય સરકાર શ્રીના ધારાધોરણો અનુસાર આ જગ્યા 5 વર્ષ પૂર્ણ થયાથી નિયમિત કરી શકાશે. અહીંયા કોઈ ભથ્થા કે લાભો મળવાપાત્ર નથી. વિદ્યાર્થીની સંખ્યા ઘટે અથવા તો કોઈ કારણોસર સદર જગ્યા રદ થાય તો ફાજલનું રક્ષણ મળવાપાત્ર નથી. લાયક ઉમેદવારો જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન 15માં અત્રે મળી જાય તે રીતે આરપીએડી ને નીચેના સરનામે અરજી કરવી. અરજી સાથે પ્રોસેસ ફી પેટે ₹1,000 નો ઝાલોદ વિદ્યા સમાજ ટ્રસ્ટના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ અવશ્ય બીડવો, તેમજ એલસી ગુણપત્રક, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, અનુભવ પર પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલો તથા પોતાના સરનામા વાળું 9x4 નો કવર તથા ₹40ની ટપાલ ટિકિટ જોડવાની રહેશે. સમય મર્યાદા બાદ આવેલ અરજી તેમજ અધૂરી વિગતો વાળી અરજી માન્ય ગણવામાં આવશે નહીં. ત્યાં મિત્રો સરનામું આપેલું છે અરજી મોકલવાનું. માનદ મંત્રી શ્રી ઝાલોદ વિદ્યા સમાજ ટ્રસ્ટ, શ્રી કે.આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, કેમ્પસ તા ઝાલોદ, જિલ્લો દાહોદ. તો મહત્વપૂર્ણ ભરતી આવેલી છે મિત્રો. રસ ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકે છે અને ભરતી મિત્રો કાયમી છે અને પરીક્ષાના આધારે ભરતી કરવામાં આવશે, તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો બીજી એક ભરતી મહત્વપૂર્ણ આવેલી છે, તે પણ કાયમી ભરતી છે અને જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, લેબ આસિસ્ટન્ટની ભરતી આવેલી છે. નર્મદા એજ્યુકેશન એન્ડ સાયન્ટિફિક રિસર્ચ સોસાયટી ભરૂચ સંચાલિત નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ જડેશ્વર ભરૂચ ખાતે મિત્રો ભરતી આવેલી છે. શિક્ષણ કમિશનરની કચેરી ગાંધીનગરના તારીખ 23/9/2025ના પત્રથી મળેલ એનઓસીનો અહીં મિત્રો ક્રમાંક નંબર આપેલો છે. તે મુજબની વર્ગ 3ની જગ્યાઓ ભરવા મંજૂરી મળેલ છે. તેવી ખાલી જગ્યાઓની ભરતી કરવા માટે નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે. જગ્યાઓની ભરતી સંબંધિત જરૂરી વિગતો છે કોલેજની વેબસાઇટ મિત્રો અહીં આપેલી છે, તો તેમના પર જઈને ડાઉનલોડ કરી શકાશે તેમજ જોઈ શકાશે. તો જુનિયર ક્લાર્કની મિત્રો એક જગ્યા છે, એસટી કેટેગરી માટે છે અને સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક પાસ કરેલ હોવા જોઈએ અને કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ત્યારબાદ સિનિયર ક્લાર્કની એક જગ્યા છે. લેબોરેટરી આસિસ્ટન્ટ કેમિસ્ટ્રી માટે એક જગ્યા છે, એસટી કેટેગરી માટે છે. કેમિસ્ટ્રી વિષયમાં
સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક પાસ કરેલ હોવા જોઈએ તથા કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ આવશ્યક છે. ત્યારબાદ લેબોરેટરી આસિસ્ટન્ટ ફિઝિક્સ માટે એક જગ્યા છે, એસીબીસી કેટેગરી માટે છે. ફિઝિક્સ વિષયમાં સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક પાસ કરેલ હોવા જોઈએ અને કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ આવશ્યક છે. ત્યારબાદ ઇલેક્ટ્રિશિયન જેમની એક જગ્યા છે જનરલ કેટેગરી માટે સરકાર માન્ય આઈટીઆઈમાં ઇલેક્ટ્રિકલ વાયરમેનનો સર્ટિફિકેટ કોર્સ અથવા તો ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિશિયન કરેલ હોવું જોઈએ. ત્યારબાદ પ્લાન્ટ એક જગ્યા છે જનરલ કેટેગરી માટે જેમાં બોટની વિષયમાં સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક પાસ કરેલ હોવા જોઈએ અને કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ આવશ્યક છે. તો વય મર્યાદા મિત્રો ગુજરાત સરકારના પ્રવર્તમાન નિયમાનુસાર 20 વર્ષથી ઓછા નહીં અને 35 વર્ષથી વધુ ઉંમરના હોવી જોઈએ. અનામત કેટેગરીના ઉમેદવારોની વય મર્યાદામાં છૂટછાટ માટે સરકારશ્રીના નિયમાનુસારની વિગતો માટે કોલેજની વેબસાઇટ અહીં આપેલી છે, તેમના પરથી મેળવી શકાશે. પગાર ધોરણ મિત્રો નિમણૂક પામેલ ઉમેદવારોને 5 વર્ષ માટે ફિક્સ પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ સમીક્ષા કર્યા પછી નિયમાનુસાર પગાર ધોરણ લાગુ પડશે. નિમણૂક પામેલ ઉમેદવારોને તારીખ 23/9/2025ના પત્રથી મળેલ એનઓસી મુજબ તમામ શરતો બંધન કરતા રહેશે. અધૂરી અને અસ્પષ્ટ વિગતો વાળી અને પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ વગરની તેમજ નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ આપોઆપ રદ ગણાશે. ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ 10માં સ્પીડ પોસ્ટ દ્વારા અરજી મોકલવાની રહેશે. અરજી સાથે પોતાના સરનામા વાળું 9x4 ખાલી કવર 40ની ટિકિટ લગાવી અને બિન અનામત કેટેગરી માટે અરજી કરનાર ઉમેદવારો ₹500 નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સના નામનો ડીડી અવશ્ય સામેલ રાખી નીચેના સરનામે તારીખ 10/11/2000 પહેલા મોકલી આપવી. તો ઉમેદવારોએ કોલેજની વેબસાઇટ મિત્રોએ આપેલી છે, તેમના પરથી નિયત નમૂનામાં અરજી ફોર્મ ડાઉનલોડ કરી તે ફોર્મમાં જ અરજી કરવાની રહેશે. અને સરનામું નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ જડેશ્વર ભરૂચ છે. તો 27/10/2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો તોલાણી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ આદિપુર ખાતે પણ વિવિધ સંવર્ગોની ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો વિગતે જોઈએ. ગાંધીધામ કોલેજિયેટ બોર્ડ સંચાલિત બિન સરકારી અનુદાનિત કોલેજ તોલાણી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ આદિપુર કચ્છને ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી ગાંધીનગરના પત્ર ક્રમાંક અહીં આપેલો છે. 23/9/2025 થી વર્ગ 3ની જગ્યા ભરવા એનઓસી મળેલ છે. તો અહીં મિત્રો જગ્યાનું નામ, જગ્યાની સંખ્યા, કેટેગરી, લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા વગેરે વિશે સ્પષ્ટતા કરેલી છે. જેમાં મિત્રો લેબ આસિસ્ટન્ટ કેમિસ્ટ્રી માટે એક જગ્યા છે, ઓપન કેટેગરી માટે છે અને માન્ય યુનિવર્સિટીમાંથી બીએસસી ની કેમિસ્ટ્રીની ડિગ્રી કરેલ હોવી જોઈએ. ત્યારબાદ લેબ આસિસ્ટન્ટ ફિઝિક્સ માટે એક જગ્યા છે જનરલ કેટેગરી માટે માન્ય યુનિવર્સિટીમાંથી બીએસસી ફિઝિક્સની ડિગ્રી કરેલ હોવી જોઈએ. ત્યારબાદ લેબ આસિસ્ટન્ટ હોમ સાયન્સની એક જગ્યા છે એસીબીસી કેટેગરી માટે માન્ય યુનિવર્સિટીમાંથી બીએ અથવા તો બીએસસી હોમ સાયન્સની ડિગ્રી કરેલ હોવી જોઈએ. ત્યારબાદ ગેસ મિકેનિકની એક જગ્યા છે ઓપન કેટેગરી માટે જેમાં મિત્રો આઈટીઆઈ મિકેનિક્સ, ડિપ્લોમા અથવા તો ડિગ્રી મિકેનિક એન્જિનિયરિંગનો કોર્સ કરેલ હોવો જોઈએ. પગાર ધોરણ મિત્રો ગુજરાત સરકારશ્રીના નિયમાનુસાર મુજબ 5 વર્ષ માટે ફિક્સ રહેશે. વય મર્યાદા 20 થી 35 વર્ષ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિયમો મુજબ રહેશે. તો ઉપરોક્ત બધી જગ્યાઓ માટે ગુજરાત સરકારશ્રીની માન્ય સંસ્થા સીસીસી પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. સદર જગ્યા રાજ્ય સરકાર શ્રી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તથા સામાન્ય વહીવટી વિભાગ અને નાણાં વિભાગના ભરતીના નિયમો અને લાયકાતના ધોરણો મુજબ અને લેખિત પરીક્ષાના આધારે અભ્યાસક્રમ તેમજ પરીક્ષાના માળખા પ્રમાણે લેખિત પરીક્ષા આપવામાં આવશે. રાજ્ય સરકારશ્રીના નિયમ મુજબ આ જગ્યા 5 વર્ષ ફિક્સ પગારની રહેશે અને ત્યારબાદ યોગ્ય જણાય તે નિયમિત કરવા માટે વિચારણા કરવામાં આવશે. અન્ય કોઈ ભથ્થા કે લાભો મળવાપાત્ર નથી. ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન 15માં સ્પીડ પોસ્ટ થી અરજી કરવાની રહેશે. અરજી સાથે લાયકાત સહિતના તમામ પ્રમાણપત્રો, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, અનુભવના પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલ સાથે પોતાના સરનામા વાળા 9x4ના કવર ઉપર 40ની ટપાલ ટિકિટ ચોંટાડીને સાથે જોડવું અને અરજી નીચેના સરનામે મોકલી આપવી. અરજી સાથે તોલાણી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ આદિપુરના નામનો ₹500 અને એસીબીસી કેટેગરી માટે ₹400 નોન રિફંડેબલ ડિમાન્ડ ડ્રાફ્ટ અવશ્ય જોડવાનો રહેશે. અધૂરી કે આધાર વિનાની અને નિયત સમય મર્યાદા બહાર મળેલી અરજીઓ અમાન્ય ગણવામાં આવશે. ભરતી અંગેના નિયમો, ફોર્મ તથા વિગતવાર માહિતી કોલેજની વેબસાઇટ અહીં આપેલી છે, તેમના પરથી ડાઉનલોડ કરી શકાશે. અને અરજી ફોર્મ મોકલવાનું સરનામું મિત્રો આપેલું છે આચાર્ય શ્રી તોલાણી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ રેલવે સ્ટેશનની પાસે આદિપુર. તો
તો મહત્વપૂર્ણ ભરતી આવેલી છે મિત્રો વિવિધ કોલેજોમાં. જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેમણે અવશ્ય ભાગ લેવો. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.